હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? સવારનું કામ પતવા આવ્યું છે. હવે એક સાઈડ અહીંયા આગળ રોટલી થઈ ગઈ છે, હજુ શાક બની રહ્યું છે અને હર્ષિલ હજુ સૂવે છે કેમ કે કાલ રાતે થોડું લેટ થઈ ગયું હતું આવવા માટે, તો થોડો લેટ સૂઈ ગયો હતો. નહીંતર નોર્મલી તો એ જલ્દી સૂઈ જાય છે, 9:15ની આસપાસ સૂઈ જાય છે, પણ કાલે થોડું લેટ થઈ ગયું હતું તો એ થોડું આજે લેટ ઉઠશે. નહીં તો એ મોર્નિંગ પર્સન છે, જલ્દી સવારે ઉઠી જ જશે. સવાર થઈ ગઈ છે. હવે તો વાતાવરણ પણ સારું રહે છે, પહેલાં જેવું નહીં કે વાદળ આવી જાય નહીં. હવે તો વાદળ પણ ખુલે છે અને તાપ પણ આવે છે સારો એવો. મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચા પીધી બધાએ? કનું નથી ઉઠ્યું. કનું હજુ ઉઠ્યો જ નથી. થઈ ગયા છે 8, પણ હજુ કનું નથી ઉઠ્યો. કનું બોલાવો તો તમે શું કહે છે? કાલે મજા આવી હતી ને? હે, કાલે તો મમ્મી એટલું રમ્યો ને. પહેલા અહીંયા આગળ રમ્યો, એના લીધે તો એને ખાધું નહીં, અને પછી ગયા એટલે એમ જલ્દી ખાઈ લીધું, એમ ખાધું ના ખાધું કરી. અને પછી ત્યાં આગળ પાછળ હતું ને, તો ત્યાં આગળ ગયા લોકો. અને પછી હા, અને પછી ડેરીએ અમે લોકો ગયા ને, તે ડેરીએ પાછા ત્યાં આગળ એ રમવા ગયા. તે ત્યાં તો બહુ રમેલા નહીં કાનો? તો એકદમ મસ્ત ગાર્ડન હતું નહીં? ભાવિક કાકા લઈ ગયેલા ત્યાં. કાનો આપણે તે દિવસે એ જગ્યાએ ગયા, પણ એમાં તો નતું એ આવ્યું નહીં, કેમ કે એ દિવસે તો આપણે ગયા હતા ખરા, પણ અમે ગાર્ડન નતું જોવું મમ્મી. સ્વામિનારાયણ ના મંદિરે ગયેલા. સંતરામ દેરી. ડેરીએ જવાની પહેલા અમે એક મંદિરે ગયેલા. હા, તો પછી ત્યાં ગયા ને અંદર છે ને, ત્યાં તો મંદિર બંધ હતું અને નીચે બધાનું મેરેજ ચાલતું. અમે તો છેક અંદર ગયા અને આપણું તો પોપટ થઈ ગયું નહીં કાનું? તો બહાર આવી ગયા પાછા. અમે તો એમ કે મંદિર છે તો મેરેજ હતું કર્યું નહીં કાનું? સ્વામિનારાયણ મંદિરે ગયેલા, નવા મંદિરે ના, એટલે ગયા તો ખરા અમે લોકો છેક અંદર, પણ મંદિર જ બંધ હતું. અને ત્યાં આગળ નીચે કોઈનું મેરેજ, પછી એક ભાઈ પાછળથી કહેવા આવ્યા, કઈ જવું છે કે તમારે? મેં કીધું દર્શન કરવા. તે કઈ તો કોઈનું મેરેજ ચાલે છે, કે મેરેજમાં આવ્યા છે? મેં કીધું ના, મેરેજમાં નહીં આવ્યા હતા. કીધું વાંધો ને, અમે જતા રહીએ છીએ. નહીં કાંઈ મંદિર બંધ હતું. હા, એને હું કહી રહી છું કે તું બ્રશ કરી આય, પણ હજુ સુધી બ્રશ કરવાનું નહીં સાંભળતો. કાનું બ્રશ કરી આય ને બેટા. શાંતિથી જઉં છું. કેમ શાંતિથી? પણ ટાઈમ તો થઈ ગયો છે. શાંતિ કેટલી હોય? શું સ્કૂલ જવાનો ટાઈમ? સ્કૂલ નહીં જવાનું, પણ હજુ તો તારે હોમવર્ક સ્કૂલ નહીં જવાનું ને? સ્કૂલ અત્યારે નહીં જવાનું, પણ હોમવર્ક કરવાનું છે હજુ. તારે ટાઈમ ટેબલ ગોઠવવાનું. ચા પીસ, કેટલો ટાઈમ લાગશે પછી તને? એ તો સ્કૂલમાં કરી દે. સ્કૂલમાં નહીં કરવાનું, હા, બધું અહીંયા જ કરવાનું છે. સ્કૂલમાં કશું નહીં કરવાનું. એટલે તો હું ટીચરને ફોન કરીને કહી દઈશ તારું. સ્કૂલમાં કરાય હોમવર્ક. હોમવર્ક કોને કહેવાય? જે ઘરે કામ કરવા આપે ને એને હોમવર્ક કહેવાય. એટલે ઘરે જ કરવાનું હોય, સ્કૂલમાં જઈને નહીં કરવાનું. ઉભો થા, ચા પી, ચલ. તને શું કરસ? કેવી રીતે તું ફોન જોવસ? ફોન જોતો કઈશું કયા ઠંડી લાગે તો ચા મૂકી છે. શું આપ્યું? કશું નહીં આવ્યું. સુનતા કાકા બટાકા બતાવે છે. એ મને ઉતારતી હશે કેમેરા બાજુ રાખે ને.
ચા થઈ ગઈ. તારું તો જલ્દી અંદર આવી ગયું. આજે હર્ષિલને ચા આપવાનું થોડું લેટ થઈ ગયું છે. કાનું હજુ ચા નહીં મળી. કાનાને હાલો ચા નહીં મળી ના કે એને ચા આપવા ગઈ ને તો એની અંદર આવી ગયું એક ટીવી જેવું થોડું જીવડું હતું. એ અંદર મેં જોયું આમ કરીને તો પછી જીવડું હતું. પછી મેં આખું બધું સાફ કરી દીધું ઢોળી નાખ્યું. કેમ કે ખબર તો હોય ને કે શું હતું, કયું જીવડું હતું. ઢાંકેલું જ હતું તો બી ખબર નહીં કેવી રીતે એવું થઈ ગયું. અને એને તો સવારે ચા જોડે તો ખીચડી જ જોઈએ. પછી બાજુવાળાના ઘરેથી માંગી લાવી ખીચડી, કેમ કે ખીચડી તો પતી ગયેલી. રાતની ખીચડી ખાય છે ને તો ખીચડી પતી ગયેલી. તો ત્યાંથી લાયા, બીજી ચા બનાવી નવી અને હવે એને ચા આપીશું. અને કેરનો એ ઉઠીને બેસી રહ્યો છે કેમ કે ઉઠે એટલે એને તરત ચા અને ભાવ જોઈએ. ચાલ કાનું આવી જાય બેટા, ચાલ ચા ભાવ તારો રેડી છે. મમ્મી લા ચા ઠંડી કરી દો ને પછી મૂકી દો. તું વાટકી શું જો વસ્તુ જે હોય એ ખાના, પણ વાટકી ને તારે શું લેવા દેવા? આકાર તારે થોડો જોવાનો છે. તું ખાલી તારું કામ કર. એના આકાર જોવો છે વાટકીનો. એ આપણા ઘરમાં તો જોવો ને. થોડું કોપરું ખાઈ. હમણાં ખાધું લાડવો, અત્યારે ખાઈશું કોપરું. તો કોપરાની અંદર સિંગ ચણા મૂક્યા છે તો એની તો માં આમાં છે સિંચણાની ભાત. પસંદ સિંચણા એટલે ખાઈશું ખાલી ખોખું. મૂકી દઈશું. શું બનાવવાનું હવે? શું બનાવો? નોકરી પરથી આવી ગઈ, ખીચડી થઈ ગઈ હે મમ્મી? થઈ ગઈ ખીચડી. ત્યાં પાર્સલ આપી દેવાનું હતું મમ્મી, પણ પણ ઓર્ડર કરેલું ત્યાં તમને ખબર નથી. એ ઓર્ડર ઘડિયાળનો કરે મને નહીં ખબર કતે કર્યો છે. એ મને કહેતી ઘડિયાળ જ હશે કે મારી, મને ખબર નહીં નાનું પાઉં છે. બહાર અહીંયા અંધારું થઈ ગયું છે, લાઈટ પણ આવી ગઈ છે બહારની. હવે તો જલ્દી જલ્દી અંધારું થઈ જાય છે. ઠંડી આજે ઓછી છે એકદમ, એટલે સ્વેટર પહેર્યું છે નહીં આજે. રોજ કરતા આજે ઠંડી અમે રોજ કરતા આજે ઠંડી ઓછી છે ને. ગરમી થઈશ એટલી બધી બી નહીં કે ગરમી થઈ શકાય. એ તમને થતી હશે, એટલી બધી ઓછી નહીં. તમારે ત્યાં ઠંડી કેવી પડે છે બધા કહેજો, બધા કોમેન્ટમાં. કનુ શું કરસ? તો અત્યારે ખાવાનું ખાવાનું પડીકું ખાવાનું, અને ખાવાનું કોણ ખાશે? કોણ? જમવાનું બની ગયું છે, બેસી ગયા છે જમવા બધા, અને આવી પણ ગયા છે બધા. અહીંયા આગળ હરસી ખાઈ રહ્યો છે પડીકું. શું ખાસ કરવું? રોટલી શાક, ખીચડી શાક નહીં ખાવાનું?
હવે પડીકા ખાવાના નથી કર્યું છે તો. બોલના શું શું પહેલી વાર પહેલી વાર ખાય છે ફર્સ્ટ ટાઈમ ખાસ જમવા માટે બધા આવી ગયા છે મમ્મી બેસી ગયા છે રિતેશ પણ આવી ગયા છે અને જમવામાં ખીચડી રાખશે અને શાક આવી જાઓ બધા જમવા માટે આજે હર્ષિલને ફટાફટ હોમવર્કનું બતાવ્યું અને બીજું બાકી રહ્યું છે જે મોર્નિંગમાં બતાવી દઈશ પણ જમ્યા પછી મને થોડું પેટમાં દુખવા લાગ્યું આજે જલ્દી જ ઉપર આવી ગઈ હજુ તો 8ની ઉપર 8:15 જેવું કંઈક થવું હશે પણ આજે હું જલ્દી ઉપર આવી ગઈ કેમ કે મને પેટનો થોડો પ્રોબ્લેમ લાગ્યો એટલા માટે તો અત્યારે સારું નહીં લાગતું ને એના લીધે હર્ષિલને પણ થોડું સમજાયું બીજું મોર્નિંગમાં સમજાવીશ અને પછી ઉપર આવી ગઈ છું આરામ કરવા માટે તો અત્યારે તો હર્ષિલ નીચે છે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ સપોર્ટ કરજો ગુડ નાઇટ જય મહારાજ